પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં ઘરોમાં પાણી ભરાયું। ગામથી હાઈવે સુધી 5 ફૂટ પાણી। ગામના લોકો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિ થઈ ઊભી। અંદાજે 3 કિલોમીટર સુધી રોડ પર ફરી વળ્યા વરસાદી પાણી। તંત્ર દ્વારા ઊભા પગે રહીને કામગીરી ચાલુ કરી। સાણંદ તાલુકાના છારોડી ગામમાં રેલવે સ્ટેશન ગામમાં પાણી ભરાયા। સાણંદ તાલુકાના સેલા ગામમાં પાણી ભરાયા। સરપંચ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને પાણી કાઢવાની કામગીરી ચાલુ કરાવી સરપંચ દ્વારા। સાણંદ તાલુકાના કલાણા ગામે પણ રસ્તામાં પાણી ભરાયા અને કામગીરી ચાલુ કરાઈ। સાણંદ તાલુકાના બીજા અન્ય ગામમાં પણ પાણી ભરાયા હતા અને કેનાલ ઓવરફ્લો પણ થઈ હતી। રોડ રસ્તા ઉપર પાણી ભરાયા અને લોકોને આવવા જવા માટે મુશ્કેલી પડી રહી છે। સાણંદ તાલુકાના બધા જ ગામમાં વરસાદના લીધે મુશ્કેલી પડી રહી છે। અમુક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે। સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી। કેમેરામેન અફઝલ ખાન પઠાણ, રિપોર્ટર બહેલોલ મલેક, સાણંદ। આ 2 દિવસથી જે ભારે વરસાદ ચાલી રહ્યો છે તો આ વિરોચનગર ગામમાં જે નુકસાન થયું હતું, લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ઝાડ બી રોડ ઉપર પડી ગયા હતા। તો આજે અમારા ગામના સરપંચ તથા ઉપસરપંચ બંને આવીને બધા લોકોની મદદે વારે આવ્યા છે આજે, અને એમને જેસીબી બોલાવીને તમે પાછળ બી જોઈ શકો છો, જેસીબી બોલાવીને જે રસ્તા ઉપર જે ઝાડવા પડી ગયા હતા વાયરના થાંભલા ઉપર બી એ બધા સાઈડમાં કરાયા તથા લોકોના ઘરમાં પડ્યા હતા તે બધું લોકોને ખૂબ જ મદદ કરી। અને જે અમુક લોકોને જમવા હજુ પણ પાણી છે, લોકોને જમવાની બધી વ્યવસ્થા બી કરી આપવાની એમને બાંહેધરી આપી છે। અને એક સરસ ઉદાહરણ એમને પૂરું બેસ્ટ સરપંચનું એમને ઉદાહરણ પૂરું પાડ્યું છે। સાણંદ તાલુકાના વિરોચનગર ગામમાં ભારે વરસાદના કારણે ખૂબ જ કમજીવાસ, દલિતવાસ અને ખાબોરિયાવાસ પછી મલેકવાસમાં ખૂબ જ પાણી ભરાયા હતા। પણ લોકોની સમસ્યા ગામના તમામ ભાઈઓ અને આગેવાનોએ તમામ મદદ કરી અને સ્થળાંતર કર્યા અને લોકોનો ખૂબ જ પરિસ્થિતિ ગંભીર હતી। પણ લોકોનો આવવા જવાના રસ્તાઓ ઝાડ કટિંગ છે, પાણીનો રસ્તા નિકાલ કરી અને સુરક્ષિત જગ્યાએ અમે લઈ ગયેલા છે। વિરોચનગરના તમામ ગામના આગેવાનો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ અને તમામ આગેવાનો સાથે મળી અને ગામનું સુખાકારીનું કામ કરેલ છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।